નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર હસમુખસિંહ રાઠોડ. અત્યારે આપણા ઘરે કાલોલ તાલુકાના સણસોલી ગામના એક ભાઈ આયા છે. તેમની શું રજૂઆત છે વિડીયોમાં બન્યા રહેજો, સાંભળીએ. શું નામ તમારું? મારું નામ સત્યજીતસિંહ રાઠોડ છે. સનસોલી ગામથી આવું છું. બરાબર. શું લેવા અત્યારે તમે આયા? હવે જેવું કે દિવાળી પછી અચાનક જ મને કંપનીમાંથી કાઢી મૂક્યો છે. કઈ કંપની? LM વિન્ડ પાવર. LM વિન્ડ પાવર. કોન્ટ્રાક્ટમાં હતા? કોન્ટ્રાક્ટમાં. શું કોન્ટ્રાક્ટનું નામ? DSV. DSV. તો કયા કારણોસર કાઢી મૂક્યા? મેં એવું હતું કે અમારે અઠવાડિયું રજા હતી કંપનીમાં. સોમવારથી કંપની સ્ટાર્ટઅપ થતી હતી. સોમવારે મારી હતી નાઇટ શિફ્ટ. નાઇટ શિફ્ટ હતી તો હું હતો એ દિવસે હિંમતનગર. બરાબર. હવે હિંમતનગર હતો તો એ દિવસે વરસાદની સિઝન, આખો દિવસ વરસાદ ચાલુ હતો અને ધોરણપુરથી મારી વાઈફ બીમાર હતી. તો મેં સવારે ફોન આવ્યો અમારા કોન્ટ્રાક્ટર કે ભાઈ આવવાનું છું નાઇટ શિફ્ટમાં. કીધું હા આવવાનું છું. કીધું ચલો ને વાંધો નહીં, જવાનું જ છે એમને, બપોર પછી નીકળી જાઉં. અને વરસાદના કારણે મારા વાઈફનું બીમારના કારણે મેં એડવાન્સ અમારા સાહેબ મેનેજર સાહેબને કહી દીધું કે સાહેબ આજે મારે આવી શકાય તેમ નથી, તો થોડું એરેન્જ કરી લેજો મેન પાવરનું. કારણ કે દર વખતે કંઈક કારણથી હું રજા પાડું, જો એમને પાડી દેતો તો મને કહે તું જાણ નથી કરતું. એટલે સારું મેં કહી દીધું કે સાહેબ આજે મારે નહીં અવાય. તો એ દિવસે હું નાઇટ શિફ્ટમાં ના ગયો તો બીજા દિવસે મને ડાયરેક્ટલી ફોન કરીને અને જણાવી દીધું કાલથી ભાઈ આવતો નતું, પગાર મળે નહીં, તને કાઢી મૂક્યો છે સાહેબે કે. ઠીક છે, કઈ વાંધો નહીં. વોર્નિંગ લેટર મારે એક બી નથી, કશું નથી. ડાયરેક્ટલી કઈ રીતના તમે કાઢી મૂકો? તમને કોઈ નોટિસ બોટિસ આપેલી? કોઈ જાતની નોટિસ નહીં. કોઈ નોટિસ નહીં આપી? કોઈ જાત. અને સેફટીમાં બધું આપે છે? સેફટીમાં એવું હોય છે કે કઈ બી ફોલ્ટ આવે કોઈ બી તો 1, 2, 3 વોર્નિંગ લેટર આપે છે, પછી એક્શન લઈ શકે છે. મારી જોડે કોઈ વોર્નિંગ લેટર નહીં, કશું નહીં. ડાયરેક્ટલી જ મને એમ કહી દીધું આવતા ના ખાલથી. બરાબર. અને કેટલા કામદારો છે અંદર? લગભગ 60-65 જણ છે અમારા કોન્ટ્રાક્ટ. બરાબર. દિવાળી બોનસ આપેલું? દિવાળી બોનસ ના નથી આપ્યું. કોઈને નહીં? કોઈને નહીં. એટલે આપતી જ નથી? કંપની નથી આપતી અમને. અમારા કોન્ટ્રાક્ટમાં બોનસ જ નહીં આપતી દિવાળી વખતે. બરાબર બરાબર. મિત્રો, આ LM વિન્ડ કંપનીમાં કામ કરે છે. કયો કોન્ટ્રાક્ટ બોલ્યા તમે? DSV કોન્ટ્રાક્ટમાં. હવે આ કોન્ટ્રાક્ટર બોનસ બી આપતો નથી. એમને વાત કરી કે 35-60 જણા કામ કરે છે, તે છતાં બોનસ પણ આપતા નથી. તો હવે આપણે તેમના કોન્ટ્રાક્ટરને ફોન મારી જોઈએ શું કહેવા માંગે છે. हेलो, नमस्कार. हसमुखसिंह राठोड बात करो? असारडी થી હસમુખસિંહ રાઠોડ વાત કરું. તમારું કામ છે પેલા ભાઈ રજૂઆત કરવા આવેલા સણસોલી થી આવે સત્યજીતભાઈ, તમે રજૂઆત કરેલી કે આખું નોકરી મને કાઢી મૂક્યો છે, એના માટે ફોન કર્યો. હા 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 બરાબર. તો એમને નોટિસ આપેલી તમે? નોટિસ લેખિતમાં? ના, એમને નોકરી છૂટા કર્યા તો એમને નોટિસ લેખિતમાં આપી પડે ને આપણે. બરાબર. હા 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 બરાબર.
એટલે નોટિસ નોટિસ બોટિસ આપ્યા વગર જ હા હા બરાબર. હા એટલે આ તો મેં રજૂઆત કરી જોઈ પછી હવે લેબર કોર્ટમાં જવા કહેતેલા. બરાબર બરાબર. ના એટલે પછી એ મારી જોડે સલાહ લેવા આવ્યા પછી મેં કીધું કઈ વાંધો નહીં મગું જો રાખી લે તો ઠીક છે ના રાખે પછી મગું લેબર કોર્ટમાં મગું તમને સપોર્ટ મેં કરીશ એવું મેં કીધું. હમ હા હા હમ બરાબર. બરાબર. શું નામ તમારું? તમારું નામ? હા જાવેદભાઈ. પાંડુ રહેવાનું હે ને? સારું સારું ચાલો ને વાંધો નહીં ઠીક છે પછી તો લેબર કોર્ટમાં જવા કે છે તો મારે જે હેલ્પ થાય એ કરવી પડે બીજું શું. બરાબર બરાબર. હા હા હા